સોનું કેતા ગોલ્ડ બધાને પહેરવું અને ખરીદવું ગમે છે અને સોનાને આપણે સંપત્તિ પણ માનીએ છીએ. ખાસ આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું પવિત્ર મનાય છે, પરંતુ હાલ જે રીતના સોનાના ભાવ છે તે જોતા ભારત સરકાર પણ દેશવાસીઓને સોનું ન ખરીદવાની અપીલ કરી રહી છે. આજના જાણવા જેવુંમાં આપણે જાણીશું કે સોનું વારંવાર કેમ મોંઘું થાય છે, તેની પાછળના કારણો શું છે. નમસ્કાર, હું આપની સાથે યશ. એક સમય હતો જ્યારે ભારતને સોનાની ચીડિયા તરીકે ઓળખાતું. આપણા ઇતિહાસ અને પુરાણોમાં પણ સોનાથી મઢેલા વાસણોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા જ આખી સોનાની હતી, પરંતુ સમયની વાત છે. આજે સ્થિતિ અને સમય કંઈ ઓર છે. આપણે ભારતીયો સોનાને ઘરેણા તરીકે નહીં, પરંતુ એક મૂલ્યવાન સંપત્તિ તરીકે માનીએ છીએ. રોકાણનું એક સુરક્ષિત સાધન આપણા માટે સોનાની ખરીદી છે. પછી સોનું સસ્તું હોય કે મોંઘું, આ બધા વચ્ચે એક પ્રશ્ન જરૂરથી થાય છે કે સોનાના ભાવ વારંવાર અસ્થિર કેમ રહે છે. ક્યારેક એકદમ મોંઘું થઈ જાય છે તો ક્યારેક એકદમથી સસ્તું. તેની પાછળના કારણો કયા કયા છે? સૌથી પહેલા વાત કરીએ તો માગ અને પુરવઠાની. જ્યારે સોનાની માગ વધે અને બજારમાં તેની ઉપલબ્ધતા ઓછી હોય ત્યારે સોનાના ભાવ વધી જાય છે. જ્યારે માગ ઘટે અથવા તો વેચાણ વધી જાય ત્યારે ભાવમાં ઘટાડો જોવા મળે છે. બીજું મોટું કારણ એ પણ છે કે આંતરરાષ્ટ્રીય બજાર. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરે છે. તેથી લંડન અને ન્યુયોર્ક જેવા વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ વધે તો તેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળે છે. ત્રીજું કારણ એ છે અમેરિકન ડોલર. સોનાનો આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થાય છે. જો ડોલર મજબૂત બને તો અન્ય દેશો માટે સોનું ખરીદવું મોંઘું પડે છે અને માગ ઘટી શકે છે. પરંતુ જો ડોલર નબળો પડે તો સોનાની માગ વધે છે અને ભાવમાં તેજી આવી શકે છે. ભારતમાં સોનાના ભાવ નક્કી કરવા માટે રૂપિયાની કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. જો ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડે તો આયાત મોંઘી બને અને દેશમાં સોનાના ભાવ વધી જાય છે. જ્યારે રૂપિયો મજબૂત થાય ત્યારે સોનાની આયાતનો ખર્ચ ઘટે છે અને ભાવમાં રાહત મળી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક આર્થિક મંદી, યુદ્ધ, રાજકીય અસ્થિરતા અથવા તો આંતરરાષ્ટ્રીય તણાવ જેવા સંજોગોમાં રોકાણકારો શેર બજાર છોડી અને સોના તરફ વધુ પોતાનો રોકાણનો જે મૂળ છે તે દાખવે છે. આ કારણ છે કે સોનું સુરક્ષિત રોકાણ છે. આવી સ્થિતિમાં સોનાના ભાવ ઝડપથી વધી શકે છે. ભારતમાં તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની ધૂમ ખરીદી થતી હોય છે. ખાસ કરી ધનતેરસ, દિવાળી, લગ્નસરાની સિઝનમાં માગ વધી જાય છે, જેના કારણે સોનાના ભાવ વધતા હોય છે. આમ કુલ મળીને કહીએ તો સોનાના ભાવ માત્ર એક કારણથી નહીં, પરંતુ વૈશ્વિક બજાર, ડોલર, રૂપિયાની કિંમત, માગ, પુરવઠા અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જેવા અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. હવે એ પણ જાણો કે સોનાનો ભાવ વધે ઘટે ત્યારે તેની પાછળના કારણો શું હતા, એ આજે આપણે આ એક્સપ્લેનર થકી જાણી લીધા. સોનાના ભાવ કેમ વધે છે તેની પાછળના કારણો જાણવાનો આજે આપણે પ્રયાસ કર્યો. આવી જ જાણકારી માટે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે.